ઇનોવેટિવ મેથેમેટિક્સ બાય ભાવેશ સર પટેલ મોડર્ન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 6.5ના પાર્ટ 2 તરફ જઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓ આપણા ગુજરાત બોર્ડમાં એમાંથી 4 માર્ક્સનો દાખલો આવે છે. જે પ્રશ્નો પૂછાવાના છે એ હવે છે કૂટ પ્રશ્ન. કૂટ પ્રશ્નમાં જે વિદ્યાર્થીને રકમ સમજાઈ જાય એ વિદ્યાર્થીને દાખલો આવડી જાય, કારણ કે ત્યારબાદ તો એને પાર્ટ 1માં જે આપણે વિડીયો ભણ્યા એટલે કે મહત્તમ ન્યૂનતમ સ્થાનીય મહત્તમ ન્યૂનતમવાળા દાખલા ગણ્યા એ જ રીત છે. એટલે આ સ્વાધ્યાયમાં 6.5ના પાર્ટ 2 કૂટ પ્રશ્નમાં વિદ્યાર્થીને રકમ સમજાવવી બહુ જરૂરી છે. તો એમાં શું સમજવાનું છે એ હું સમજાવું. તો કૂટ પ્રશ્નના દાખલાઓ સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થીઓ. કૂટ પ્રશ્નમાં એટલે શું? તો કે કૂટ પ્રશ્ન એટલે ગુજરાતીમાં મોટી મોટી રકમ આવે, એ રકમમાંથી આપણે એફએક્સ બનાવવાનો અને ત્યારબાદ મહત્તમ ન્યૂનતમ મૂલ્યો શોધવાના. આવા દાખલાઓને કૂટ પ્રશ્ન કહેવાય. હવે કૂટ પ્રશ્નમાં જે ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે એ 2 વસ્તુઓ છે વિદ્યાર્થીઓ, અને એમાં પહેલી છે શરત. પહેલું શું છે વિદ્યાર્થીઓ? આપણે શરત. તો આ જે ભણાવવા જઈ રહ્યો છું એ માત્ર આપણા એજ્યુકેશન માટે મેં શરત અને મહત્તમ ન્યૂનતમ બનાવ્યું છે, જે એકચ્યુઅલી કોઈ બુકમાં યા રેફરન્સ બુકમાં લખવામાં નથી આવેલું. એટલે આ ભવિષ્યની રીત છે, તો ધ્યાનથી ભણવી. શરત કોને કહીશું વિદ્યાર્થીઓ? તો રકમમાં જે અચળ, નિશ્ચિત, ક્ષેત્રફળ, ઘનફળ, પૃષ્ઠફળ અથવા કોઈ સમીકરણ x + y = 6 યા x - y = 7, એટલે જે વસ્તુ આપી દેવામાં આવે આપણને, રાઈટ છે. પછી એક્સ્ટ્રા હોઈ શકે વિદ્યાર્થીઓ, ગોલકની ત્રિજ્યા r, એટલે જે વસ્તુ રકમમાં આપી દેવામાં આવે, ઘનફળ v, રાઈટ છે. તો જે વસ્તુ આપી દેવામાં આવે રકમમાં, એટલે કે જે વસ્તુ અચળ રહેશે આખા દાખલા માટે, એ વસ્તુને આપણે શરત બનાવીશું, રાઈટ છે. અને એ શરતમાંથી આપણે yને સૂત્ર કરતા કરીશું. એટલે ફોર એક્ઝામ્પલ આવું હોય તો આમાંથી yને સૂત્ર કરતા કરીએ. એટલે શરતમાંથી આપણે બનતા સુધી x અથવા ઓર yને સૂત્ર કરતા કરીશું, અથવા કોઈક વાર r અથવા h ને પણ સૂત્ર કરતા કરીશું. r ઓર h, રાઈટ છે, એને પણ સૂત્ર કરતા કરીશું. જે આપણું હવે જે આવે છે સ્ટેપ 2, એ છે fx બનાવવાનું. fx બનાવવું, fx બનાવવું, f ઓફ r બનાવવું, f ઓફ h બનાવવું. આવું કોને બનાવવાનું? તો કે રકમમાં જેને મહત્તમ ઓબ્લિક ન્યૂનતમ સાબિત કરવાનું હોય, રાઈટ. એટલે રકમમાં એવું કીધું હોય કે ઘનફળ મહત્તમ બનાવો, ક્ષેત્રફળ ન્યૂનતમ બનાવો. તો જે મહત્તમ ઘનફળ કીધું હોય તો ઘનફળનું સૂત્ર લખવાનું, એમાં આ yની કિંમત મુકાવીશ એટલે f ઓફ xમાં કન્વર્ટ થશે, એટલે આપણું વિધેય બનશે. અને પછી એનો આપણે ડબલ ડેશ ચેક કરીને મહત્તમ ન્યૂનતમ ચેક કરીશું, રાઈટ છે. ત્યારબાદ સ્ટેપ 3 આવે છે વિદ્યાર્થીઓ. 3 કંઈ પણ સાબિત કરવા આપણે શું કરવાનું છે? તો જે f' x યા f' r એના બરાબર 0 લઈ x ની કિંમત શોધી શરતમાં મૂકતા. વિદ્યાર્થીઓ ધ્યાનથી, શરત એટલે કયું? સ્ટેપ 1 જે અચળવાળું હોય ત્યાં મૂકીશું. આની જગ્યાએ f ઓફ r પણ લઈ શકાય, એટલે r ની કિંમત મળે. f' ઓફ h લઈશું તો h ની કિંમત મળે.
રાઈટ છે. સ્ટેપ 4 વિદ્યાર્થીઓ ધ્યાનથી, સ્ટેપ 4 અહીં આપણે જો મહત્તમ સાબિત કરવાનું હશે ને તો આપણે એફ ડબલ ડેશ એક્સ કે એફ ડબલ ડેશ આર કે એફ ડબલ ડેશ એચ લેસ ધેન 0 સાબિત કરીશું. અને જો ન્યૂનતમ સાબિત કરવાનો હશે ને વિદ્યાર્થીઓ તો આપણે એફ ડબલ ડેશ એક્સ અથવા એફ ડબલ ડેશ આર અથવા એફ ડબલ ડેશ એચ ગ્રેટર ધેન 0 સાબિત કરીશું. એટલે આ દાખલામાં માત્ર 4 જ સ્ટેપ આપણે ધ્યાનથી જોવાના છે. એમાંના પહેલા જ 2 સ્ટેપ બહુ મહત્વના છે. જે વસ્તુ અચળ, નિશ્ચિત એવું આપેલું હોય વિદ્યાર્થીઓ એને આપણે શરત બનાવીશું. શરતમાંથી કોઈ એક ચલને સૂત્ર કરતા કરીશું. ત્યારબાદ ઘનફળ, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ જેને મહત્તમ બનાવવાનું હશે એનું સૂત્ર લખી જે શરતમાંથી જે ચલ સૂત્ર કરતા કર્યો હશે એને મૂકતા આખી રકમ કોઈ એક ચલમાં ફેરવાશે. એને એફ ઓફ એક્સ અથવા એફ ઓફ આર અથવા એફ ઓફ એચ કહીશું. અને ત્યારબાદ સ્થાનીય મહત્તમ ન્યૂનતમની જે રીત કરતા હતા એ રીતે હું આખો દાખલો ગણીશ. તો હવે દાખલા ગણવાની શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ, એટલે તમને સમજાય. એમાંનો પહેલો દાખલો છે, સમજવાની કોશિશ કરીએ. જેમનો સરવાળો 24 હોય અને જેમનો ગુણાકાર મહત્તમ, તો જુઓ બેટા આ વસ્તુ મહત્તમ આવી, કઈ વસ્તુ? ગુણાકાર, રાઈટ છે. એટલે ગુણાકાર જે મહત્તમ આવ્યું આપણું, તો આ વસ્તુને આપણે એફએક્સ બનાવવાની. અને જેમનો સરવાળો 24 આ ફિક્સ આપી દીધું એટલે આપણા માટે આ શરત થાય. હવે સમજીએ કેવી રીતે શરત બનાવવું. તો ધારો કે આપણે 2 સંખ્યાઓ ધારવાની. ધારો કે 2 સંખ્યાઓ x અને y છે. હવે શું આપેલું છે? જેમનો સરવાળો કેટલો છે? 24. એટલે x વત્તા y બરાબર 24. તો આમાંથી y ને સૂત્ર કરતા કરો તો 24 માઇનસ x થાય. માટે આ બીજી સંખ્યા થઈ. માટે એ લોકોએ લખ્યું બીજી સંખ્યા 24 માઇનસ x છે. એટલે વિદ્યાર્થીઓ તમને ખબર પડી શરત શું છે? તો 2 સંખ્યાઓ x અને y ધારી, પછી એવું કીધું છે જેમનો સરવાળો 24 છે એટલે માટે મેં x વત્તા y બરાબર 24 ધાર્યું. એમાંથી y ને સૂત્ર કરતા કરી દીધા 24 માઇનસ x. એટલે આ બુકે ડાયરેક્ટ લખ્યું બીજી સંખ્યા 24 માઇનસ x છે. હવે આપણો fx કોને બનાવવાનો? ગુણાકારને. એટલે f ઓફ x બરાબર શું લખાય વિદ્યાર્થીઓ? x ઇન્ટુ y લખાય. અને x અને y ની કિંમત મૂકવાની એટલે આ 24 માઇનસ x થઈ ગયું. તો વિદ્યાર્થીઓ અહીં એફ ઓફ એક્સ લખાશે, અહીં એફ ઓફ એક્સ નહીં લખાય, આ ખોટી વસ્તુ છે. અહીં માત્ર લખાશે ગુણાકાર. સમજીએ, ભૂલ સુધારીએ. અહીં ગુણાકાર શબ્દ છે તો ગુણાકાર એક્સ ઇન્ટુ વાય. હવે આખી આ રકમમાં એક્સ આવી ગયો એટલે આને એફ એક્સ કહેવાય. હવે એફ એક્સ મળી ગયો વિદ્યાર્થીઓ. બસ આ જ કામ મેઇન છે કૂટ પ્રશ્નમાં. ત્યાર પછી તો તમે જે પાર્ટ 1ના વિડીયો જોયો હતો સ્થાનીય મહત્તમ ન્યૂનતમ એ જ રીત કરવાની છે. ચલો સ્ટાર્ટ કરીએ. એફ ઓફ એક્સ લખ્યો, એક્સ અંદર ગુણી નાખ્યો વિદ્યાર્થીઓ. એફ ડેશ એક્સ એટલે 24 માઇનસ 2x અને એફ ડબલ ડેશ એક્સ એટલે -2 લેસ ધેન 0. હવે મહત્તમ કે ન્યૂનતમ માટે આપણે શું કરતા હતા વિદ્યાર્થીઓ? એફ ડેશ એક્સ બરાબર 0. એટલે એફ ડેશ એક્સ બરાબર 0 લઈએ એટલે આ એક્સ બરાબર 12 મળે. આ એક્સ બરાબર જે 12 મળે એને ડબલ ડેશમાં મૂકવાથી આપણી કિંમત મહત્તમ છે કે ન્યૂનતમની સાબિત થશે. આ દાખલામાં મહત્તમ સાબિત કરવાનું હોવાથી આપણું જે એફ ડબલ ડેશ એક્સ છે વિદ્યાર્થીઓએ 100% લેસ ધેન 0 લાવવાનું. ન આવે તો પણ લાવવાનું તમારે. એટલે અહીં જે એફ ડબલ ડેશ એક્સ ઓલરેડી આપણો -2 જ છે. આની અંદર 12 મૂકવાથી આ -2 જ રહેશે વિદ્યાર્થીઓ. એટલે એફ ડબલ ડેશ ઓફ 12 -2 લેસ ધેન 0 જે કેવું મૂલ્ય આપશે? મહત્તમ મૂલ્ય આપશે. કોણ? ગુણાકાર. ન ખબર પડતી હોય તો ધ્યાનથી સમજો. આપણને ગુણાકાર શબ્દ કીધો, આથી ગુણાકાર મહત્તમ મૂલ્ય આપશે. હવે x બરાબર 12 લઈએ વિદ્યાર્થીઓ તો y કેટલો મળે? તો y છે 24 માઇનસ, એટલે અહીં આપણે લખી દઈએ y બરાબર 24 માઇનસ x બરાબર 12. એટલે તમારો x પણ 12 મળશે અને y પણ 12 મળશે. માટે બે સંખ્યાઓ x બરાબર 12 અને y બરાબર 12 લેતા તેમનો ગુણાકાર મહત્તમ થાય. તો દાખલા સમજાયા હશે. દાખલામાં સૌ પ્રથમ એક વસ્તુ અચળ આપી હતી, સરવાળો અચળ 24 ફિક્સ થઈ ગયો એટલે એમાંથી y ને સૂત્ર કરતા કર્યું વિદ્યાર્થીઓ. આ આપણી થઈ શરત. શું થઈ? શરત.
ત્યાર પછી ગુણાકાર મહત્તમ એટલે એને એફએક્સ બનાવવાનો. તો ગુણાકાર શબ્દ લખી એક્સ ઇન્ટુ વાય કરવાનું. જ્યારે આપણે વાયની કિંમત મૂકીએ ત્યારે વિદ્યાર્થીઓ આપણે એફએક્સ લખવાનું છે, રાઈટ છે. અને ત્યારબાદ તો આપણે દાખલો જે પાર્ટ 1માં ગણતા હતા એ રીતે ગણવાનો છે. એફ' બરાબર 0 જે જવાબ આવે, તો મેં અહીંયા એક મુદ્દો લખ્યો હતો વિદ્યાર્થીઓ, કોઈ પણ કિંમત સાબિત કરવા એફ' બરાબર 0 લઈ એક્સની કિંમત શોધી શરતમાં મૂકતા. શરત એટલે જે પેલું વાયને સૂત્ર કરતાં કર્યું હોય, એટલે વિદ્યાર્થીઓ અહીંયા પણ એ જ કર્યું. એક્સ બરાબર 12 લીધું અને એક્સ બરાબર વાયવાળી શરત એટલે કે શરતમાં મૂકતા આપણને અન્ય કિંમત મળી, રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ. હવે થોડા સ્પીડમાં ભણીશું દાખલા. જો વિદ્યાર્થીઓ, અહીં આ વસ્તુ શું થઈ ગઈ આપણી શરત. બેટા, આ દાખલાઓ માત્ર સમજાવવા માટે મેં આવું શરત અને એફએક્સ છૂટા પાડ્યા છે. કોઈ રેફરન્સ બુકમાં આવું લખવામાં આવતું નથી, જેથી તમારે જવાબમાં નથી લખવાનું, પરંતુ તમારે સમજવા માટે મેં આ રીત ઉત્પન્ન કરી છે. તો સમજીએ. હવે આમાંથી વાયને સૂત્ર કરતાં કરીએ, આ ચોપડી એક્સને સૂત્ર કરતાં કરીએ, તો એક્સ બરાબર 60 - વાય. આ આપણી શરત નંબર 1. હવે એવું કે છે આ વસ્તુ કેવી થવી જોઈએ? મહત્તમ. એટલે આ ભૂલ છે વિદ્યાર્થીઓ, અહીં એફ ઓફ વાય ન લખાય, રાઈટ છે. અહીં માત્ર આવું લખાય, અહીં ધીસ લેતા. હવે એક્સની કિંમત મૂકી વિદ્યાર્થીઓ, એટલે 60 - વાય. આખી રકમ વાયમાં કન્વર્ટ થઈ, એટલે વિદ્યાર્થીઓ અહીં એફ ઓફ વાય લખાય. પછી વાયનો ક્યુબ અંદર ગુણી નાખ્યો, એફ' વાય શોધ્યો અને એફ' વાય શોધ્યો. ત્યારબાદ શું કરવાનું હોય વિદ્યાર્થીઓ? એફ' વાય બરાબર 0 લેતા, એટલે મહત્તમ કે ન્યૂનતમ માટે એફ' ઓફ વાય બરાબર 0, એટલે ધીસ બરાબર 0. આ 4 આમ ગયા, y² અને આ y કટ થઈ ગયા, એટલે y બરાબર 45 મળ્યા વિદ્યાર્થીઓ. આ 45 જે y મળે એ બે જગ્યાએ મૂકવાનું હોય, એક ડબલ ડેશમાં અને એક શરતમાં. તો ડબલ ડેશમાં મૂકતા સાદુરૂપ આપતા જવાબ આવે છે માઇનસ, એટલે એ વસ્તુ <0 માટે આ કેવું મૂલ્ય આપશે? મહત્તમ મૂલ્ય આપશે. મહત્તમ મૂલ્ય આપશે એવું લખવાનું વિદ્યાર્થીઓ આપણે, રાઈટ છે. હવે શું કરવાનું? આ જ વાયની કિંમત ક્યાં મૂકી આપણે? ડબલ ડેશમાં. હવે આ જ વાયની કિંમત ક્યાં મૂકવાની? શરતમાં. એટલે વાય બરાબર 45, તો એક્સ બરાબર શરત છે 60 - 45 બરાબર 15. માટે બે સંખ્યાઓ ધીસ અને ધીસ લેતા ગુણાકાર એક્સ ઇન્ટુ વાય ક્યુબ મહત્તમ થાય. દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ દાખલા પર જઈએ. હવે જેમનો સરવાળો 35 વિદ્યાર્થીઓ, એટલે ધારો કે બે સંખ્યાઓ એક્સ અને વાય છે, લખવું પડે વિદ્યાર્થીઓ. ધારો કે બે સંખ્યાઓ એક્સ અને વાય છે, માટે એક્સ પ્લસ વાય બરાબર 35. તો એમાંથી એક્સને સૂત્ર કરતા કર્યા. આ ચોપડીને એક્સ બહુ ગમતો લાગે છે, વાયને પણ સૂત્ર કરતા થાય વિદ્યાર્થીઓ. હવે આગળ વાંચીએ. એવી બે ધન સંખ્યાઓ, એટલે બેટા યાદ રાખજો, આ દાખલો ગણીએ તો ધન જવાબ લેવાનો છે, ઋણ જવાબ યા શૂન્ય લેવાના નથી. એક્સ અને વાય એવા મેળવો કે જેથી ગુણાકાર ધીસ મહત્તમ થાય. ચાલો, અહીંયા આવું એફ ઓફ વાય ન લખાય વિદ્યાર્થીઓ, અહીં શબ્દ લખવો હોય તો ગુણાકાર લખાય. આ ચોપડીની ભૂલ છે. ત્યાર પછી એક્સની કિંમત મૂકી આપણે, એને આપણે એફ ઓફ વાય કહીશું. હવે આનું વિકલન કેવી રીતે કરવાનું એટલે હું આ દાખલો શીખવાડીશ. એટલે મારી દ્રષ્ટિએ આ દાખલો વિકલન માટે આઈએમપી છે. કોના માટે? વિકલન. તો આવા દાખલાઓનું સાદુરૂપ જે આપ્યું છે વિદ્યાર્થીઓ, 1-2 વાર ગણવાનું, ધ્યાનથી ગણવાનું. સમજીએ. આનું ગુણાકારનો નિયમ લાગે એટલે પહેલું પદ એવું ને એવું, આનું વિકલન થાય એટલે 5 ઇન્ટુ y⁴ માઇનસ y⁵ એવા ને એવા. આનું વિકલન થાય ને તો 2 વખત 35 ઓછા વાય અને વાયનો સહગુણક માઇનસ હોવાથી આ માઇનસ આવે. એટલે અહીં ભૂલ ના થાય વિદ્યાર્થીઓ. એટલે જે સ્ટેપમાં ભૂલ થઈ શકે હશે એવા સ્ટેપને હું રાઉન્ડ અથવા લીટી દોરીને તમારા માટે આઈએમપી લખી આપું છું. એટલે આ વસ્તુ આઈએમપી થઈ. હવે વિદ્યાર્થીઓ શું કરવાનું? આમાંથી અને આમાંથી જે પદ સામાન્ય હોય એ કાઢવાનું. એટલે મારી દ્રષ્ટિએ આ પદ પણ એક આઈએમપી સ્ટેપ છે, જેમાંથી 35 ઓછા વાય અને y⁴ કોમન કાઢ્યા. એટલે અહીં વધશે 35 ઓછા વાય અને 5 માઇનસ 2 ઇન્ટુ વાય. સાદુરૂપ આપતા 175 - 7y થાય. આમાંથી 7 પાછા બહાર કાઢીશું વિદ્યાર્થીઓ, એટલે 7 × 25
175 થાય એટલે આ 25 માઇનસ વાય થયું. એટલે આ સાદું રૂપ મારી દ્રષ્ટિએ આઈએમપી છે. આ સાદું રૂપ લાવવું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે વિદ્યાર્થીઓ. હવે આપણે આનું ડબલ ડેશ શોધવાનું છે. તો આ વિકલન, એકવાર વિકલન તો સમજણ પડી ગઈ તમને. ફરીથી ફટાફટ બોલી જાઓ. ગુણાકારનો નિયમ લગાવ્યો, ત્યારબાદ 35 - y × y⁴ કોમન કાઢ્યા. જે કૌંસ વધે છે એમાંથી 7 કોમન કાઢ્યા. 7 × 25 175 થાય એટલે 25 - y. હવે સમજીએ y કેટલી વાર y આવ્યો? 3 વાર y આવ્યો. એટલે જ્યારે આપણે ડબલ ડેશ શોધીશું ને વિદ્યાર્થીઓ, ત્યારે 3 વાર ગુણાકારનો નિયમ લગાવીશું. એટલે વારા ફરતી એક એક પદનું વિકલન કરીશું. એટલે અહીં f∬y મારી દ્રષ્ટિએ આ આઈએમપી છે. અમુક છોકરાઓને તકલીફ પડે એટલે મેં આઈએમપી લખું છું. તો સમજીએ, અહીં પાછળથી કરતાં આ લોકો આવ્યા છે ગુણાકારનો નિયમ. તો ધીસ પહેલાં 3 પદો એવા ને એવા, અને આ પદનું વિકલન કરે તો માઇનસ આવે. એટલે વિદ્યાર્થીઓ -7 વખત y⁴ × 35 - y. હવે 35 - yનું બીજી વાર વિકલન કરીએ તો માઇનસ આવે. એટલે અહીં -7 y⁴ × 25 - y. વિદ્યાર્થીઓ એકદમ ઇઝી વિકલન છે. વત્તા આ બંને કૌંસ એવા ને એવા, 7 × 4 = 28 × y³ થયું. બસ આનું સાદુરૂપ આપવાનું નથી આપણે વિદ્યાર્થીઓ. રાઈટ. હવે શું કરવાનું હોય? તો fx શોધી નાખ્યો, f(y) શોધી નાખ્યો, f'(y) શોધી નાખ્યો, f'(y) શોધી નાખ્યો. એટલે હવે f'(y) બરાબર 0 લઈશું. હવે જે yની કિંમત આવશે એને બે જગ્યાએ મૂકવાની છે, એક ડબલ ડેશમાં અને એક શરતમાં. એટલે આપણો દાખલો પૂર્ણ થઈ જશે. તો સમજીએ હવે મહત્તમ કે ન્યૂનતમ માટે f'(y) બરાબર 0 લીધું વિદ્યાર્થીઓ. એટલે ધીસ બરાબર 0 થાય વિદ્યાર્થીઓ. માટે એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, y⁴ બરાબર 0 લેતા વિદ્યાર્થીઓ અહીં y બરાબર 0 પણ મળે. પરંતુ કેમ લીધા નથી? અહીં ધન સંખ્યાઓ હોવાથી y ≠ 0. એટલે અહીં કટ કરી દેવાનું પછી લખ્યા પછી. એટલે તમને સમજાયું 0 ક્યાં જતો રહ્યો? 0 કેમ કાઢી નાખ્યો? ધન સંખ્યામાં શૂન્ય અથવા ઋણ કિંમત ન આવે. એટલે અહીં આપણને માત્ર બે જ કિંમતો મળશે, y35 અને y25. એટલે મારી દ્રષ્ટિએ નેક્સ્ટ આઈએમપી સ્ટેપ આ થાય છે તમારા માટે વિદ્યાર્થીઓ, જેમાં y ≠ 0 આ વસ્તુ આઈએમપી થાય છે, જે ધ્યાનમાં રાખવા જેવો દાખલો છે. હવે આપણી પાસે બે કિંમતો આવી, 35 અને 25. એ બંને કિંમતો ક્યાં મૂકવાની હોય વિદ્યાર્થીઓ? ડબલ ડેશમાં. એટલે મેં ડબલ ડેશ f'(35) કિંમત મૂકતા અહીં 35 મૂકીએ એટલે આ 0 થઈ જાય વિદ્યાર્થીઓ. અહીં 35 મૂકીએ એટલે 0 થઈ જાય. એટલે માત્ર આ પદ રહેશે અને 25માંથી 35 જાય તો -10 રહે. એટલે એ લોકોએ -7 35/4 માઇનસ આ 10 કઈથી આવ્યા? માઇનસ પ્લસ, એટલે આ >0 થઈ ગયું. >0 વસ્તુ કેવી આપે? ન્યૂનતમ આપે વિદ્યાર્થીઓ. માટે x² y⁵ ન્યૂનતમ થાય. હવે આપણે 25 મૂકીશું તો આ 0 થઈ જશે અને આ 0 થઈ જશે, કારણ કે 25 - 25 0 થઈ જાય. એટલે વિદ્યાર્થીઓ આની અંદર કિંમત મૂકતા -7 25/4, 35માંથી 25 જાય તો 10, એટલે 10. એટલે આ જવાબ નેગેટિવ આવ્યો. માટે આ વસ્તુ કેવી થશે? મહત્તમ. હવે દાખલામાં માત્ર શું પૂછ્યું હતું વિદ્યાર્થીઓ? મહત્તમ. એટલે આપણે આ ન્યૂનતમ માટે 35 મૂકીને જવાબ નહીં શોધીએ, માત્ર 25 મૂકીને જવાબ શોધીશું, કારણ કે આપણે અહીં મહત્તમ કિંમત શોધવાની છે. માટે xy બરાબર 25 ક્યાં મૂકવાની? શરતમાં. અહીંયા આ આપણી શરત કહેવાય વિદ્યાર્થીઓ. એમાં મૂકતા 35માંથી 25 જાય તો 10. માટે x બરાબર 10 અને y બરાબર 25. માટે x² × y⁵ મહત્તમ થાય. મારું ધારવું એવું છે કે વિદ્યાર્થીઓને આ દાખલા સમજાયા જ હશે. અહીં શરત અને પછી રકમ બનાવવાની. રકમ જે મહત્તમ ન્યૂનતમ હોય એમાંથી fx અથવા fy બનાવવાના હોય છે વિદ્યાર્થીઓ. નેક્સ્ટ દાખલા પર જઈએ. જેમનો સરવાળો 16 હોય, એટલે ધારો કે બે સંખ્યાઓ x અને y છે, x + y બરાબર 16. વિદ્યાર્થીઓ અહીં આ રેફરન્સ મૂક્યો. હવે yને સૂત્ર કરતા કર્યા. એવું કોઈ કમ્પલ્શન નથી કે xને જ સૂત્ર કરતા કરવું, yને જ સૂત્ર કરતા કરવું. રાઈટ છે. અને જેથી તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ થાય બેટા. એટલે ઘનનો સરવાળો જે હોય એ આપણે fx fyમાં આવશે. અને ન્યૂનતમ સાબિત કરવાનું હોવાથી વિદ્યાર્થીઓ આપણો જે f'(x) હશે એ >0 આવવો જોઈએ. રાઈટ છે. તો x + y બરાબર 16, y બરાબર 16 - x, અને એક નંબર આપીએ જે આપણી શરત થઈ.
શું થઈ વિદ્યાર્થીઓ? શરત. હવે આપણે શું છે ઘનનો સરવાળો. વિદ્યાર્થીઓ આ 100% fx ના લખાય કારણ કે આમાં x અને y બંને છે. આ રેફરન્સ બુકમાં ભૂલ છે. અહીં f of x લખાય કારણ કે આપણે y ની કિંમત મૂકીએ આખી રકમ x માં આવી. તો અહીંયા શું લખવાનું? અહીંયા લખવાનું ઘનનો સરવાળો. રાઈટ છે? તો અહીંની આગળ લખાય ઘનનો સરવાળો. y ની કિંમત મૂકીએ ત્યારબાદ જ એને fx fy લખવાના છે. આ સમજાઈ ગયું હશે તમને લોકોને? હવે f' શોધીએ તો 3x² આ 3 આગળ આવે 16 - x આખાનો વર્ગ અને આનું ફરીથી વિકલન એટલે આ વિદ્યાર્થીઓ માઇનસ કેમ આવ્યું? આ xનો સહગુણક જે છે એને લીધે. f" 6x પાછો આનો માઇનસ આવે એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું અને 3 × 2 = 6 16 - x. હવે શું કરવાનું હોય? fx f' અને f" શોધાઈ જાય એટલે f'(x) શોધાય ત્યાર પછી આપણે f'(x) બાબત 0 લઈ xની જે જવાબ મળશે એને બે જગ્યાએ મૂકીશું, એક ડબલ અને એક શરતમાં. તો મહત્તમ કે ન્યૂનતમ માટે f'(x) બરાબર 0 લેતા સાદુરૂપ આપતા વિદ્યાર્થીઓ આપણને x બરાબર 8 મળે. આ x બરાબર 8 બે જગ્યાએ મૂકવાનું છે, એક ડબલ મૂકવાથી આ જવાબ કેવો આવ્યો? >0 જે ન્યૂનતમ કિંમત આપશે. આવું લખી દેવાનું વિદ્યાર્થીઓ. પણ કોની ન્યૂનતમ કિંમત? તો જે ઘનનો સરવાળો એટલે x³ + y³ ની ન્યૂનતમ કિંમત આપશે. આનો મિનિંગ આવો થાય. અને પછી x બરાબર 8 તો રકમમાં મૂકતા 16 - 8 એટલે 8 થાય. માટે બે સંખ્યાઓ 8 અને 8 માટે તેમના ઘનનો સરવાળો ન્યૂનતમ થાય તેમ સાબિત થાય છે. નેક્સ્ટ દાખલા પર જઈએ. નેક્સ્ટ દાખલો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થીઓ. બહુ મહત્વનો દાખલો છે, ધ્યાનથી જોવાનો. જેમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તેવા પતરાના ચોરસ ટુકડાના, એટલે વિદ્યાર્થીઓ એક એવો ટુકડો લીધો છે આપણે કે જે 18 લંબાઈ છે, ચોરસ છે એટલે આ પણ 18 જ થશે વિદ્યાર્થીઓ. 18 × 18 એક ચોરસ પતરું લીધું છે વિદ્યાર્થીઓ, ટુકડો લીધો છે. હવે દરેક ખૂણેથી એટલે ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપવાના છે. એટલે વિદ્યાર્થીઓ આપણે શું કરવાનું છે? આ જે 4 ખૂણા હોય ને ત્યાંથી આમ કરીને આમ અને આમ કરીને આમ ચોરસ કાપવાના. કેટલા સેન્ટીમીટરના એ નથી કીધું, એટલા માટે હું આ લંબાઈ અને પહોળાઈ, આ લંબાઈ અને પહોળાઈ, આ લંબાઈ અને પહોળાઈ xx ધારી લઉં છું. રાઈટ છે? અને અહીંયાથી આમ કરી અને આ ચોરસ કાપવામાં આવ્યા. રાઈટ? હવે શું કહે છે? બાકીના ભાગને વાળીને ખુલ્લી પેટી બનાવવામાં આવે છે વિદ્યાર્થીઓ. એટલે હવે શું કરવામાં આવે છે? આ ખુલ્લી પેટી બનાવી. એટલે જુઓ આ x અંતર ને આ x અંતર કપાઈ ગયું તો આ કેટલું થશે? ટોટલ 18 હતું, એમાંથી x અને x એટલે 2x અંતર આપણે શું કરવું પડશે? બાદ કરવું પડશે. એટલે આ જે થયું એ 18 - 2x થયું. એવી જ રીતે આ x અને આ x છે તો 2x જશે એટલે 18 - 2x થયું વિદ્યાર્થીઓ. તો આ કેમ થયું એ ખબર પડી. હવે શું કહે છે? તમે ઇમેજિન કરો કે આટલો ભાગ ગયો એટલે હવે આ લંબાઈ થઈ. આ લંબાઈમાંથી આ કેટલી છે લંબાઈ? x એને આમ કરીને વાળવાનું. આ xને આમ ઊભું કરી દેવાનું, આ xને અહીંયા ઊભું કરી દેવાનું અને આ xને અહીંયા ઊભું કરી દેવાનું. એટલે આવો સમઘન રચાશે વિદ્યાર્થીઓ. તો સમજીએ આ લંબાઈ કેટલી રહેશે આપણી? 18 - 2x રહેશે વિદ્યાર્થીઓ. કેટલી રહેશે? 18 - 2x. એટલે આ વસ્તુ જે છે એ 18 - 2x થઈ. રાઈટ છે? ત્યારબાદ સમજવાની કોશિશ કરીએ. આ લંબાઈ કેટલી? આ અહીંયાથી અહીંયાની લંબાઈ કેટલી થશે? 18 - 2x. એ આ થયું 18 - 2x. અને ઊંચાઈ, અહીંયા ઊંચાઈ કેટલી થાય છે એ ચેક કરવાનું છે વિદ્યાર્થીઓ. તો સમજીએ. આ x લંબાઈનો હતો પતરું, એને આમ ઊંચું કરીએ તો આ લંબાઈ પણ કેટલી થાય વિદ્યાર્થીઓ? x જ થવાની. એટલે જે આપણી આ ઊંચાઈ છે ને વિદ્યાર્થીઓ એ પણ x જ થઈ રહી છે. એટલે આપણને L, B અને H મળી ગયા. હવે શું છે આગળ વાંચીએ તો પેટીનું ઘનફળ મહત્તમ. એટલે વિદ્યાર્થીઓ એક પતરું લીધું, પતરામાંથી 4 ખૂણેથી ચોરસ કાપી નાખ્યા અને ત્યાર પછી આને આમ અને આમ આ પગને ઊંચું કર્યું, આ પગને ઊંચું કર્યું એટલે ખુલ્લી પેટી બની. એટલે એ લોકોએ લખ્યું ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. હવે એનું ઘનફળ શોધવાનું છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ શોધી નાખ્યા આપણે.
એટલે હવે આપણને દાખલો ગણવામાં સરળતા પડે. ચલો હવે દાખલો સમજવાની કોશિશ કરીએ. ધારો કે ચારેય ખૂણેથી કાપેલા ચોરસની બાજુની લંબાઈ x છે, એટલે આ ધારેલી લંબાઈઓ x છે. તો ડબ્બાની લંબાઈ એટલે આ 18 - 2x થશે, પહોળાઈ 18 - 2x થશે, અને ઊંચાઈ આ જે x ભાગ છે એને આમ કહીને ઊંચો કરવામાં આવે એટલે ઊંચાઈ x થાય. માટે ડબ્બાનું ઘનફળ જ કેમ લીધું? કારણ કે આપણે ઘનફળ મહત્તમ બતાવવાનું છે. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, આ ધીસ એટલે 18 - 2x નો વર્ગ સાદુરૂપ આપતા અને પછી x અંદર ગુણતા. આ વસ્તુને fx કહેવાય. એટલે અહીંયા જુઓ વિદ્યાર્થીઓ, v લખવામાં આવે, ઘનફળનો v, અને જ્યારે આખી રકમ એક્સમાં કન્વર્ટ થઈ ગઈ ત્યારે એને fx કહેવામાં આવે. ત્યારબાદ એનો f' ને f'. ત્યારબાદ શું કરવાનું હોય? f' બરાબર 0 એને ડબલ ડેશમાં મૂકવાનું હોય છે, અને જે ધારેલી લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે એમાં મૂકવાનું હોય છે. તો f' બરાબર 0 લેતા બે જવાબ મળશે, x બરાબર 3 અને x બરાબર 9. હવે આવા દાખલાઓમાં યાદ રાખવાનું વિદ્યાર્થીઓ, જે મોટી લંબાઈ હશે ને એ શક્યતઃ શક્ય નહીં જ હોય, એટલે કે આપણો જવાબ નહીં હોય. તો કે એવું કેમ સર? તો સમજવાની કોશિશ કરીએ. જ્યારે પેલી મોટી લંબાઈ છે ને એને આપણી આ પહોળાઈ અથવા ઊંચાઈમાં મૂકવામાં આવશે અથવા લંબાઈમાં, ત્યારે એ શૂન્ય અથવા ઋણ જવાબ આપે. હવે કોઈ દિવસ કોઈ લંબાઈ શૂન્ય અથવા ઋણ ન હોય, એટલા માટે મોટી જે જવાબ આવે એ શક્ય નહીં હોય એવું આવા દાખલાઓમાં શક્યતઃ યાદ રાખવાનું. એટલે અહીં x બરાબર 9 લેતા આ લંબાઈમાં અથવા પહોળાઈમાં કિંમત મૂકવામાં આવે તો 18 - 9 દુ 18 બરાબર 0, અને કોઈ લંબાઈ 0 હોય એ વસ્તુ શક્ય નથી. માટે x ઇઝ નોટ ઇક્વલ ટુ 9. એટલે x બરાબર 9 લેવાનો નથી. કેમ નહીં લેવાનો હવે સમજાઈ ગયો? કાં તો કોઈક વાર ઋણ જવાબ આવશે, કાં તો કોઈક વાર શૂન્ય જવાબ આવશે. એટલે હવે x બરાબર 3 જ ડબલ ડેશમાં મૂકવાથી આ વસ્તુ કેવી આવી? ઋણ. માટે ડબ્બાનું ઘનફળ મહત્તમ છે. હવે આ x બરાબર 3 આપણે ક્યાં મૂકવાનું? અહીંયા, અહીંયા અને ઊંચાઈમાં. કારણ કે ચોરસની બાજુની માત્ર અહીં લંબાઈ જ શોધવાની છે વિદ્યાર્થીઓ. એટલે અહીં આપણે જો 3 મૂકવામાં આવે તો 3 દુ 6, 18માંથી 6 જશે ને તો કેટલા થશે? પણ આપણને શું છે? માટે કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ. ઓકે વિદ્યાર્થીઓ, આપણે માત્ર x જ શોધવાનો છે, લંબાઈ પહોળાઈ શોધવાની નથી. તો x કેટલો મળ્યો? 3. માટે ચારે બાજુથી 3 સેન્ટીમીટરના લંબાઈના ચોરસ કાપતા ડબ્બાનું ઘનફળ મહત્તમ થાય. કોઈક વાર એના પરિમાણ પૂછે અથવા લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ પૂછે તો xની કિંમત લંબાઈ અને પહોળાઈમાં મૂકવાની છે. રાઈટ? આ દાખલો સમજાયો હશે તમને. સેમ જ આના જેવો જ બીજો દાખલો છે વિદ્યાર્થીઓ, એ થોડો ઝડપથી ભણીશું આપણે. 45 × 24 સેન્ટીમીટર લંબચોરસ છે. એટલે વિદ્યાર્થીઓ આ જે લંબાઈ છે ને એ 24 છે, અને આ જે પહોળાઈ છે એ 45 છે. હવે દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓ અહીંયા પણ ફરીથી એકરૂપ ચોરસ એટલે x, 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 x અને x. એટલે આ x જતા રહે એટલે 24 - 2x થશે. આ 45માંથી x જશે એટલે 45 - 2x થશે, અને આ ઊંચાઈ જે હશે x થશે. એટલે આપણે આ ડાયમેન્શન લખી લઈએ. તો આ ઊંચાઈ કેટલી થશે વિદ્યાર્થીઓ? x થશે. આ કેટલું થશે? 45 - 2x થશે. રાઈટ છે? અને આ અંતર કેટલું થશે? 24 - 2x થશે. એટલે આ જે છે એ 24 - 2x થશે. રાઈટ? હવે ખોખાની પહોળાઈ મળી ગઈ, ખોખાની લંબાઈ પણ મળી ગઈ અને ઊંચાઈ પણ મળી ગઈ. હવે ખોખાનું ઘનફળ v બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે સાદુરૂપ આપવાનું f'(x) f'(x). પછી f'(x) બરાબર 0 લઈશું એટલે 100% આપણને કેટલા x મળશે? 2. શક્યતઃ એમાંથી જે મોટો જવાબ હશે એ શક્ય નહીં હોય વિદ્યાર્થીઓ. એટલે અહીં 2 જવાબ મળે છે, x બરાબર 5 અને x બરાબર 18. અહીં x બરાબર 18 શામાં મૂકવાનું? આ લંબાઈ અથવા પહોળાઈ અથવા ઊંચાઈ કોઈ એક જગ્યાએ મૂકવાનું. તો પહોળાઈમાં મૂકીશું આપણે. તો પહોળાઈમાં મૂકતા 24 - 30 એટલે જવાબ માઇનસ આવે, અને કોઈ દિવસ પહોળાઈ માઇનસ ના હોય વિદ્યાર્થીઓ. માટે x ઇઝ નોટ ઇક્વલ ટુ 18. માટે x બરાબર 5 ડબલ ડેશમાં મૂકતા આ વસ્તુ લેસ ધેન થશે. લેસ ધેન થાય એટલે ખોખાનું ઘનફળ મહત્તમ થશે. માટે ચારેય ખૂણેથી કાપેલા ચોરસની બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર હોય ત્યારે ખોખાનું ઘનફળ મહત્તમ થશે. રાઈટ? નેક્સ્ટ દાખલા પર જઈએ.
સાબિત કરો કે નિશ્ચિત ક્ષેત્રફળવાળા, એટલે વિદ્યાર્થીઓ અહીં કોઈ એક્સ વાય નથી આપ્યું, પણ અહીં આપ્યું છે નિશ્ચિત ક્ષેત્રફળવાળા, રાઈટ છે. એટલે આ આપણી થઈ શરત. વિદ્યાર્થીઓ આગળ વાંચીએ. લંબચોરસ, એટલે આ કોનું ક્ષેત્રફળ લેવાનું બેટા? લંબચોરસનું. માં ચોરસની પરિમિતિ, વિદ્યાર્થીઓ પરિમિતિ ન્યૂનતમ છે, એટલે આ વસ્તુને આપણે એફએક્સ બનાવવાનું. અને પરિમિતિ કોની લેવાની? લંબચોરસની. એટલે આ જ વસ્તુ લંબચોરસનું, અને લંબચોરસનું ક્ષેત્રફળ નિશ્ચિત છે એવું આપ્યું છે. તો ભણવાની શરૂઆત કરીએ તો ધારવું પડે. ધારો કે લંબચોરસ ની બાજુઓ એક્સ અને વાય છે. અહીં નિશ્ચિત ક્ષેત્રફળ હોવાથી એ બરાબર એક્સ ઇન્ટુ વાય, જ્યાં એ અચળ. એટલે આ દાખલામાં કેપિટલ એનું વિકલન કરવાનું નથી, અને જો છૂટું વિકલન હોય તો 0 અને ગુણાકારમાં હોય તો અચળ રીતે. માટે આપણી શરત થઈ વિદ્યાર્થીઓ. એટલે એ ભાગ્યા એક્સ અને બોક્સ બનાવી નંબર 1 આપીશું. હવે કોની વાત છે? પરિમિતિ ન્યૂનતમ. એટલે લખવાનું લંબચોરસની પરિમિતિ સમજવાની કોશિશ કરીએ. કેટલી થાય? 2x વત્તા 2y થાય. હવે 2x વત્તા 2y કિંમત મૂકીએ છીએ અહીં a/x વિદ્યાર્થીઓ. એટલે આ વસ્તુને આપણે fx કહીશું. હવે આ જ વસ્તુનું આપણે f' શોધીશું. તો 2 માઇનસ 2a ભાગ્યા x², 1/x નું વિકલન શું થાય? -1/x² વિદ્યાર્થીઓ. અને ડબલ ડેશ x શોધવા જઈશું તો 2, આ 2 ઉપર આવે એટલે માઇનસ પ્લસ 4a ભાગ્યા x³ થાય, રાઈટ. હવે આગળ વધીએ. શું કરવાનું હોય? મહત્તમ કે ન્યૂનતમ માટે. એટલે આપણે કલર ચેન્જ કરી લઈએ. મહત્તમ ન્યૂનતમ માટે f' બરાબર 0 લેતા આપણો f' છે 2 માઇનસ 2a અપોન x² બરાબર 0. માટે 2a ભાગ્યા x² બરાબર 2 કટ થઈ જાય તો a બરાબર x² થાય વિદ્યાર્થીઓ. આ કિંમતો ક્યાં મૂકવાની હોય વિદ્યાર્થીઓ? બે જગ્યાએ ડબલ ડેશમાં અને આપણી શરતમાં, રાઈટ છે. તો પહેલાં ડબલ ડેશમાં મૂકીશું. તો f ડબલ ડેશ ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2 4, એની જગ્યાએ x² મૂકવામાં આવે તો આ ભાગ્યા x. હવે x શું છે? લંબચોરસની લંબાઈ. એટલે બાજુની લંબાઈ છે ધન જ હોય, 4 પણ ધન અને 2 પણ ધન, એટલે આ ગ્રેટર ધેન 0 થાય. માટે લંબ ચોરસની, હવે આ fx કોને ધાર્યો તો? જુઓ fx કોને ધાર્યો તો? પરિમિતિને. માટે ચોરસની પરિમિતિ કેવી થશે? ગ્રેટર ધેન 0 એટલે ન્યૂનતમ થાય, રાઈટ છે. આ સમજાયું હશે તમને. હવે આ કિંમત ક્યાં મૂકવાની? આપણી શરતમાં. માટે y બરાબર a ભાગ્યા x માં કિંમત મૂકતા x² ભાગ્યા x બરાબર x. માટે y બરાબર x. હવે જો બાજુઓ x અને y ધારી હોય લંબચોરસની, અને જો એ x બરાબર y થઈ જાય તો એ લંબચોરસ એ શું થઈ જાય? ચોરસ થઈ જાય. જે અહીં સાબિત કરવાનું હતું, લંબચોરસમાં ચોરસની પરિમિતિ ન્યૂનતમ. માટે લંબચોરસ એ ચોરસ છે તેમ સાબિત થાય. અહીં લંબચોરસ એ ચોરસ છે એવું સાબિત કરવાનું હતું વિદ્યાર્થીઓ. એટલે અહીં 3 વસ્તુ આપણે સાબિત કરી દીધી. એક, લંબચોરસની પરિમિતિ ન્યૂનતમ છે, અને જે વસ્તુ અચળ હતી એનો ઉપયોગ કર્યો, અને એમાં એવું બતાવવાનું હતું લંબચોરસ એ ચોરસ થાય છે ત્યારે જ એની પરિમિતિ ન્યૂનતમ થાય. એટલે આપણે લંબચોરસ એ ચોરસ છે એવું સાબિત કર્યું, રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ. આ દાખલામાં એવું કહે છે, આ બધા એક્સ્ટ્રા દાખલા છે વિદ્યાર્થીઓ.
સાબિત કરો કે નિયત અર્ધવર્તુળમાં, એટલે આ મેં અર્ધવર્તુળ ડ્રો કર્યું, માં અંતર્ગત તમામ લંબચોરસ, એ અંતર્ગત એટલે એની અંદર આવેલું હોય એવું લંબચોરસ. તો વિદ્યાર્થીઓ મેં એની અંદર આવું લંબચોરસ લીધું અને લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે, એટલે આ લંબચોરસમાં જો ચોરસ બનાવવામાં આવે તેનું ક્ષેત્રફળ મહત્તમ છે. તો પહેલાં તો સમજવાની કોશિશ કરીએ. આ દાખલામાં નિયત અર્ધવર્તુળમાં તમામ એટલે આ વસ્તુ નિયત અર્ધવર્તુળ, રાઈટ છે. તો આ નિયત અર્ધવર્તુળ એ આપણી શરત છે, એના પરથી આપણે કશું સૂત્ર બનાવવું પડશે અને ક્ષેત્રફળ મહત્તમ છે એ આપણે fx બનાવવો પડશે. પણ કોનું ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ? લંબચોરસનું. અને આ લંબચોરસ એ ચોરસ છે એવું સાબિત કરવું પડશે, રાઈટ. તો બહુ ધ્યાનથી જોવો આ દાખલો, કોઈક ડાઉટ ના રહી જાય તમને લોકોને. તો સમજવાની કોશિશ કરીએ આપણે. સૌ પ્રથમ તો અહીં હું હંમેશા આ ઉગમ બિંદુ છે વિદ્યાર્થીઓ. આ દાખલામાં જે સૌથી આઈએમપી છે એ ડ્રો કરવાનું એ આ, રાઈટ છે. આપણે એને એના જ કલરથી લખીએ એટલે તમને યાદ રહે વિદ્યાર્થીઓ. આ જે ત્રિજ્યા હોય ને, ત્રિજ્યા આર, એ ડ્રો કરવું સૌથી આઈએમપી હોય આવા દાખલાઓમાં, કારણ કે તમે લોકો આ બધી વસ્તુઓ ભૂલી જાઓ છો વિદ્યાર્થીઓ. એટલે આને આપણે લખીશું આર વિદ્યાર્થીઓ, રાઈટ છે. હવે જે પહોળાઈ છે અથવા ઊંચાઈ છે કોઈ એકને વાય ધારીશું અને આ જે લંબાઈ છે આટલી એને એક્સ ધારીશું. તો વિદ્યાર્થીઓ આ પણ એક્સ જ થશે, માટે ટોટલ લંબાઈ કેટલી થશે? 2x થશે, રાઈટ છે. એટલે આ લંબચોરસની કુલ લંબાઈ 2x છે, ઊંચાઈ y છે. પરંતુ ઉગમ બિંદુથી આ મારે કાટકોણ ત્રિકોણ બનાવવાનો છે ને એના માટે મેં આર ધાર્યું. અને આવું કેમ કર્યું? કારણ કે નિયત અર્ધવર્તુળમાં આપેલું છે. એટલે લખીએ કે ધારો કે અર્ધવર્તુળની ત્રિજ્યા r છે, અહીં અર્ધવર્તુળ નિયત છે એટલે કે એની ત્રિજ્યા અચળ છે. હવે અર્ધવર્તુળની અંદર અંતર્ગત વર્તુળની અંતર્ગત લંબચોરસ છે. ધારો કે લંબચોરસની બાજુઓ 2x and y છે. વિદ્યાર્થીઓ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, 2x અને y, રાઈટ. એટલે આખું 2x તો આ x થાય ને આ y થાય. માટે આકૃતિ પરથી x² + y² બરાબર r², માટે y² બરાબર r² - x², માટે y બરાબર વર્ગમૂળમાં r² - x². બોક્સ બનાવી નંબર 1 યા ઉપરવાળાને નંબર 1 આપી શકો છો. હવે આપણે કોનું ક્ષેત્રફળ? લંબચોરસનું ક્ષેત્રફળ બનાવવાનું છે વિદ્યાર્થીઓ, એટલે ધ્યાનથી. એટલે આપણી આ શરત થઈ વિદ્યાર્થીઓ, તમને સમજવા પૂરતું આ આપણે શરત પેદા કરી. કોના પરથી? આકૃતિ પરથી. આ આકૃતિમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? ત્રિજ્યા બતાવવું, તો જ તમારો કાટકોણ ત્રિકોણ બનશે. હવે લંબ ચોરસનું ક્ષેત્રફળ એ બરાબર લંબાઈ ઇન્ટુ પહોળાઈ, એટલે ધીસ થાય. માટે 2x અને y ની કિંમત મૂકવાની હોય એટલે ધીસ થાય, રાઈટ છે. આ કોણ આવ્યું? એ આવ્યું. હવે વિદ્યાર્થીઓ સૌથી આઈએમપી સ્ટેપ આવ્યું અને એ સ્ટેપ છે વર્ગ કરવાનું, કારણ કે જ્યારે વર્ગમૂળ આવી જાય ત્યારે આપણે શક્યતઃ વર્ગ કરીને દાખલો ગણીશું. એટલે હવે જે આ દાખલાનો આઈએમપી સ્ટેપ આવે છે એ વર્ગ કરતા, એટલે આ a² બરાબર 4x² r² - x². અને મારી દ્રષ્ટિએ આ મોસ્ટ આઈએમપી
સ્ટેપ. બરાબર, શું કરવાનું? વર્ગ કરતા. આ વસ્તુ મારી દ્રષ્ટિએ આઈએમપી છે, આ દાખલાનો સ્ટેપ. હવે શું કરીશું વિદ્યાર્થીઓ? અહીં આપણે આ વસ્તુને fx કહી દઈશું. તો fx બરાબર 4x² r² માઇનસ x². હવે ધ્યાન આપજો, વર્તુળની ત્રિજ્યા r છે, આ વસ્તુ કેવી છે વિદ્યાર્થીઓ? અચળ છે. એટલે હવે f(x) માં કેવી રીતે 4r² x² માઇનસ x⁴. હવે આનું શું કરવાનું? આપણે f' કરવાનું, એટલે 4 જ રહેશે, 2r²x અને 4x³ થશે. ત્યારબાદ શું કરવાનું હોય વિદ્યાર્થીઓ? f'(x) શોધવાનું હોય, એટલે 2r² માઇનસ 12x² થશે. રાઈટ છે? ત્યારબાદ શું કરવાનું હોય તે ચેક કરી લઈએ આપણે. આપણને એક એક્સ્ટ્રા પેજની જરૂર પડશે, લઈ લઈએ. હવે આપણું જે f' આવ્યું ને વિદ્યાર્થીઓ, એ કેટલું આવ્યું હતું? 4(2r²x માઇનસ 4x³ 4 વખત 2r²x માઇનસ 4x³ બરાબર 0 લેતા. માટે 2r²x માઇનસ 4x³ બરાબર 0. માટે એક x તો જતા રહેશે, એટલે 2r² બરાબર 4x² થશે. માટે r² બરાબર 2x² થશે. રાઈટ છે? માટે જરૂર પડે r બરાબર √2x થાય. બરાબર. હવે આપણે શરત જે છે, શરત એટલે આપણું પરિણામ 1 માં કિંમતો મૂકતા. એટલે આપણે આને 2 નંબર આપવો પડશે. સમીકરણ 1 માં કિંમત મૂકતા, એટલે આપણી શરત હતી y બરાબર √r² માઇનસ x². એટલે y બરાબર √r² ની કિંમત છે 2x² માઇનસ x². એટલે y બરાબર √x². એટલે y બરાબર x. માટે લંબચોરસ એ ચોરસ છે તેમ સાબિત થાય. રાઈટ? એટલે આપણે શું સાબિત કર્યું અહીં? લંબચોરસમાં ચોરસ, એટલે લંબચોરસ એ ચોરસ સાબિત કર્યું. ત્યારે એનું ક્ષેત્રફળ મહત્તમ થાય. એ હજુ ક્ષેત્રફળ મહત્તમ સાબિત કરવા માટે ડબલ ડેશમાં કિંમત મૂકવી પડે. રાઈટ છે? તો આ ડબલ ડેશ લઈ લઈએ અને એમાં r² ની કિંમત મૂકી દઈશું. તો આપણે પહેલાં ડબલ ડેશ લઈ લઈએ. રાઈટ છે? f ડબલ ડેશ અહીંયા વિદ્યાર્થીઓ x જ આવશે. રાઈટ છે? તો f ડબલ ડેશ x બરાબર 4 વખત 2r² માઇનસ 12x² થશે. હવે r² ની કિંમત કેટલી છે વિદ્યાર્થીઓ? 2x² છે. આની અંદર 2x² મૂકું તો 4x² માઇનસ 12x² થાય. માટે આ 8 થાય, 8 ચોક 32 માઇનસ 32 વખત x² <0. માટે લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ થાય. આ સાબિત થઈ ગયું. એટલે હવે જે સાબિત કરવાનું હતું એ પણ થઈ ગયું, ક્ષેત્રફળ મહત્તમ અને લંબચોરસ એ ચોરસ છે એવું પણ સાબિત થઈ ગયું વિદ્યાર્થીઓ. તો આ દાખલો સમજાયો હશે તમને. તો દાખલામાં ફરીથી એકવાર સમજાવવાની કોશિશ કરું. નિયત અર્ધવર્તુળમાં, એટલે બેટા વર્તુળ ફિક્સ છે, એનો મિનિંગ એવો કે તમારી ત્રિજ્યા અચળ છે. રાઈટ? એટલે ત્રિજ્યા અચળ. અહીં અર્ધવર્તુળ નિયત છે એટલે r અચળ લેવાનો. અર્ધવર્તુળની અંતર્ગત લંબચોરસ ડ્રો કર્યો. આ લંબચોરસની બાજુઓ 2x અને 2y લીધી વિદ્યાર્થીઓ. આ બી એક લોજિક છે, કારણ કે આ x લેવાનું છે ને આ y હંમેશા લેવાનું છે. અને પછી શું ડ્રો કરવાનું ભૂલવાનું નહીં? ત્રિજ્યા. એટલે તમારો કાટકોણ ત્રિકોણ થાય એટલે આકૃતિ પરથી x² + y² / r². માટે y² બરાબર r² માઇનસ x². એટલે y બરાબર √r² માઇનસ x² થશે. લંબચોરસનું ક્ષેત્રફળ એ બરાબર 2xy થશે. yની કિંમત મૂકી અને વર્ગ કરી દેવાનો. પછી એને fx ધારવાનું, f'(x), f'(x). ત્યાર પછી મેં શું કર્યું?
એફ ડેશ એક્સ બરાબર 0 લઈ જે શરત આવી એટલે કે જવાબ આવ્યો એને બે જગ્યાએ મૂક્યું, એક ડબલ ડેશમાં અને એક આપણી શરતમાં મૂકવાથી લંબચોરસ ચોરસ સાબિત થયું અને આ વસ્તુ લેસ ધેન 0 આવ્યું એટલે લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે તેમ સાબિત થયું. નેક્સ્ટ દાખલા પર જઈશું. વિદ્યાર્થીઓ સેમ જ દાખલો છે, આપણી આ બુકનો દાખલો છે. સાબિત કરો કે નિયત વર્તુળમાં, પેલું મેં અર્ધ વર્તુળ લીધું હતું, આખું વર્તુળ લીધું, માં અંતર્ગત તમામ લંબચોરસમાં ચોરસનું ક્ષેત્રફળ મહત્તમ છે. તો વિદ્યાર્થીઓ આના પછીના જેટલા પણ 3 દાખલા છે એ આ જ રીતના છે, એટલે માત્ર હું ક્ષેત્રફળ શોધાઈ અને દાખલો છોડી દઈશ, જે તમારે જાતે ગણવાનો રહેશે. રાઈટ છે? તો અહીં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વિદ્યાર્થીઓ એ ફરીથી અહીં આર બતાવવું એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. રાઈટ છે? એટલે આ જ વસ્તુ મારી દ્રષ્ટિએ આઈએમપી છે આકૃતિમાં. ત્યારબાદ આ લંબાઈ આપણે હંમેશા વાય જ લેવાની, એટલે ટોટલ લંબાઈ થશે વિદ્યાર્થીઓ 2y. પેલા દાખલામાં વાય હતું, આમાં 2y થઈ ગયું. અને અહીં આ લંબાઈ આપણે x લઈશું, આ પણ x થાય, એટલે આ ટોટલ લંબાઈ 2x થાય. રાઈટ? એટલે વિદ્યાર્થીઓ સેમ આગલા દાખલા જેવું, તો સેમ આગલા દાખલા જેવું લખવાનું છે. ધારો કે વર્તુળની ત્રિજ્યા r છે, આ વખતે વર્તુળ લખવાનું છે અને અહીં વર્તુળ નિયત છે, વર્તુળની અંતર્ગત લંબચોરસ છે. ધારો કે લંબચોરસની બાજુઓ હવે કઈ લખશો? 2x × 2y છે એવું લખશો. પછી આકૃતિ પરથી x² + y² r² માટે y² બરાબર r² - x² માટે y બરાબર √r² - x². અને અહીં ખાલી એક જ ચેન્જીસ થશે વિદ્યાર્થીઓ. લંબચોરસનું ક્ષેત્રફળ એ બરાબર 2x × 2y, એટલે અહીં 4xy થઈ જશે વિદ્યાર્થીઓ. એટલે અહીં 4 આવી જશે, વર્ગ કરીશું એટલે અહીં 16 16 16 16 16 એટલે કે 16 આવી જશે. વિદ્યાર્થીઓ અહીં 16 એ તો 0 સાથે જતા રહેશે, એટલે પાછો દાખલો આનો આ જ થઈ જશે. એટલે માત્ર આગલા દાખલા અને આ દાખલામાં શું ફરક છે તો સમજાવવાની કોશિશ કરું. અહીં આપણે આ y અને 2x લીધું એટલે આ ક્ષેત્રફળ 2xy લખ્યું, જ્યારે આ દાખલામાં વિદ્યાર્થીઓ આ 2x અને 2y છે એટલે આ દાખલાનું જે ક્ષેત્રફળ છે એ 4xy લેવાનું છે. એટલે પેલા 2ની જગ્યાએ 4 આવી ગયા. તો જ્યારે અહીં વર્ગ કર્યો વિદ્યાર્થીઓ તમે, તો આ 4 થયા, એની જગ્યાએ અહીં 16 16 16 16 આવશે. બીજું બધું એવું ને એવું જ રહેશે વિદ્યાર્થીઓ. ત્યારબાદ અહીં 16 જે હશે એ તો 0 સાથે જતા રહેશે, એટલે અહીંથી દાખલો સેમ જ રહેશે, કોઈ ફરક નહીં પડે. કદાચ અહીંયા 16 આવશે, અહીંયા 16 આવશે, એટલે એટલો ફરક પડશે. રાઈટ છે? એટલે અહીંયા 8 ને અહીંયા 16, એટલે 16 × 8 x² આવશે. રાઈટ? એટલો ફરક પડશે. તો આ દાખલો તમારે જાતે ગણવાનો રહેશે. એના પછીના હજુના 2 દાખલા છે એ પણ સેમ જ પેટર્નના છે, જે ધ્યાનથી તમારે જ ગણવાના છે વિદ્યાર્થીઓ. નેક્સ્ટ દાખલા પર જઉં છું હવે. કાટકોણ ત્રિકોણ, એટલે બેટા મેં કાટકોણ ત્રિકોણ લઈ લીધો. કર્ણની લંબાઈ 10 છે, એટલે અહીં ફિક્સ આપી દીધું 10. એટલે વિદ્યાર્થીઓ કશું નહીં, આ આપણો જો ધારીએ તો r જ છે આપણો. હવે હું આને x ધારીશ અને વિદ્યાર્થીઓને y ધારીશ. એટલે અહીં લખશો ધારો કે કાટકોણ ત્રિકોણને, ધારો કે કાટકોણ ત્રિકોણની બાજુઓ x, y અને r બરાબર 10, જે કર્ણની લંબાઈ છે. બરાબર છે? હવે ક્ષેત્રફળ મહત્તમ બતાવવાનું છે વિદ્યાર્થીઓ. એટલે આના પરથી પાયથાગોરસ પરથી પહેલું શું લખાશે? x² + y². વિદ્યાર્થીઓ અહીં r² જગ્યાએ અહીં ખાલી 100 થઈ જાય. એટલે આ સેમ દાખલો આગલો જ છે, સમજો. x² + y² બરાબર r² જ થયું વિદ્યાર્થીઓ. હવે y ને સૂત્ર કરતા કરીશું, એટલે અહીં શું થશે આપણી પાસે? y બરાબર વર્ગમૂળમાં 100 - x², એટલે અહીં r² - x². તમે સમજો. હવે શું કરવાનું છે તે સમજીએ આપણે. કોનું ક્ષેત્રફળ? તો કે કાટકોણ ત્રિકોણનું. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે a બરાબર 1/2 x વર્ગમૂળમાં. વિદ્યાર્થીઓ આ 100ની જગ્યાએ હું r² બી લખી શકું થશે. એટલે હવે આનો વર્ગ કરવાનો વિદ્યાર્થીઓ. આ સ્ટેપ સૌથી આઈએમપી છે, એટલે x² અને અહીં 100 - x². એટલે વિદ્યાર્થીઓ જે સૌ પ્રથમ દાખલો ગણ્યો હતો ને
એ જ દાખલો આવી ગયો. r² છે એની જગ્યાએ 100 લખ્યા છે, અહીં 4 છે એની જગ્યાએ 1/4, એટલે અહીં 1/4 1/4 1/4 1/4 લખવાના છે અને દાખલો એનો એ જ છે. એટલે આ દાખલો પણ તમારે ખુદથી ગણવાનો છે. આ દાખલાઓમાં જે IMP સ્ટેપ છે એ આ છે. વિદ્યાર્થીઓ, વર્ગ કરવું એ IMP સ્ટેપ છે મારી દૃષ્ટિએ, અને ત્યાર પછી એને fx ધારવું. રાઈટ છે. નેક્સ્ટ દાખલા પર જઈશું. એના જેવો જ સેમ છે. અચળ લંબાઈના કર્ણવાળા, એટલે વિદ્યાર્થીઓ અચળ લંબાઈનું કર્ણ એટલે આ r લઈ લેવાનું, આ x લઈ લેવાનું અને આ y લઈ લેવાનું. દાખલામાં આગલા દાખલામાં r ની જગ્યાએ 10 હતા, અહીંયા r લેવાનું, એટલે સેમ દાખલો આગલો જ છે. તો આ દાખલો પણ જાતે ગણવાનો રહેશે. હવે હું નેક્સ્ટ દાખલા પર જઉં છું. થોડું ઇમ્પોર્ટન્ટ સમ છે, ધ્યાનથી જુઓ. IMP લંબવૃત્તીય નળાકાર બેટા નું પૃષ્ઠફળ અચળ હોય. પૃષ્ઠફળ એટલે સરફેસ એરિયા. તો પહેલા જે વસ્તુ અચળ આપી છે, એટલે ધારો કે નળાકારની ત્રિજ્યા r, ઊંચાઈ h અને પૃષ્ઠફળ s છે અને ઘનફળ v છે, કારણ કે અહીં ઘનફળની વાત હશે. હવે s બરાબર 2πr² અને 2πrh. એટલે વિદ્યાર્થીઓ આ કેવી રીતે આવે છે એ સમજવાની કોશિશ કરીએ. આપણે એક નળાકાર લઈ લઈએ. આપણે અહીંયા આ રીતનો નળાકાર લીધો. રાઈટ છે. આ નળાકારમાં આ વસ્તુ πr² હોય ને આ વસ્તુ πr² હોય, એટલે આ 2πr² લખ્યું. અને આ જે એનું સરફેસ છે આ નળાકારનું, એટલે આ રીતનું જે સરફેસ છે આમ ગોળ, એની ઊંચાઈ કેટલી હોય વિદ્યાર્થીઓ? h, અને વર્તુળનો પરિધ કેટલો હોય? 2πr હોય. રાઈટ છે. એટલે આ જે વર્તુળનો પરિધ હોય એ 2πr હોય, એટલે આને ટોટલ ઊંચાઈ કેટલી? h, એટલે આ થાય 2πrh. રાઈટ. આ સમજાઈ ગયું હશે તમને. હવે આમાંથી સૂત્ર કરતા કોને કરવાનું? વિદ્યાર્થીઓ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે એક વખત હોય એને સૂત્ર કરતા કરવું. હું નોંધ લખી દઉં. નોંધ. જે ચલ એક વખત હોય તેને સૂત્ર કરતા કરવું. તો સમજીએ. અહીં હવે આ દાખલામાં આપણો s કેવો છે? અચળ. એટલે એને સૂત્ર કરતા ન થાય. એટલે હવે અહીં જુઓ, r 2 વાર છે પણ h 1 વાર છે, એટલે અહીં h ને સૂત્ર કરતા કર્યા વિદ્યાર્થીઓ. તો h ને જ કેમ કર્યો એ ખબર પડી ગઈ. s અચળ, r 2 વાર છે, એટલે જે ચલ 1 વાર હોય એને સૂત્ર કરતા કરવાનું, એટલે મેં અહીં h ને સૂત્ર કરતા કર્યું. હવે નળાકારનું ઘનફળ મહત્તમ બતાવવાનું છે, એટલે નળાકારનું ઘનફળ v બરાબર πr² જ થાય. h ની કિંમત મૂકી દીધી. યાદ રાખો, આમાં આખા દાખલામાં s અચળ કેમ છે? કારણ કે અહીંયા આપેલું છે પૃષ્ઠફળ અચળ s અચળ એવું આપી દીધું છે એટલા માટે. હવે આ દાખલો આરમાં ફરી ગયો, એટલે વિદ્યાર્થીઓને f(r) લખ્યો અને આ પદ આની અંદર ને આ પદ આની સાથે ગુણી નાખ્યું. પછી f'(r) શોધ્યું. મહત્તમ ન્યૂનતમ માટે f'(r) બરાબર 0. સાદુરૂપ આપતા આપણને s/2 બરાબર 3πr², એટલે s બરાબર, હવે આમાંથી r ને સૂત્ર કરતા કરો કે s ને કોઈ ફરક નથી પડતો વિદ્યાર્થીઓ, એટલે આ 3 દુ 6 થઈ જશે, એટલે આ નીચે આવી ગયા, એટલે r² બરાબર s/6π, એટલે r બરાબર √s/6π. આ r ની કિંમત બે જગ્યાએ મૂકવાની હોય, એક ડબલ ડેશમાં અને એક શરતમાં. તો પહેલા ડબલ ડેશમાં √s/6π, એટલે ડબલ ડેશ આવ્યું. r ની જગ્યાએ જો આ કિંમત મૂકવામાં આવે તો બહાર માઇનસ હોવાથી આ વસ્તુ <0 જ રહેશે વિદ્યાર્થીઓ. માટે આ વસ્તુ f(r) કોને ધારીથી જુઓ, f(r) કોને ધાર્યું હતું? ઘનફળને. માટે લખાય નળાકારનું ઘનફળ મહત્તમ છે, કારણ કે આવ્યું. હવે આ જ r ની કિંમત ક્યાં મૂકવાની હોય? આપણી શરત એટલે આ, અથવા અહીંયા તમારે જ્યાં મૂકવું હોય ત્યાં. અહીં s ની કિંમત મૂકી દઈશું વિદ્યાર્થીઓ. તો આના પરથી જો આપણે s ને સૂત્ર કરતા કરીએ ને તો 6πr² થાય વિદ્યાર્થીઓ. એટલે આ s ની જગ્યાએ 6πr², પછી 2πr² વત્તા 2πrh લખ્યું. અને બાજુ પલટ કરી તો 4πr² બરાબર 2πrh. સાદું રૂપ આપતા h બરાબર 2r મળ્યા. 2r એટલે વ્યાસ. શું થાય? વ્યાસ. એટલે રકમમાં હવે એવું કંઈ સાબિત કરવાનું છે. નળાકારના આધારનો વ્યાસ એ તેની ઊંચાઈ જેટલો છે એવું સાબિત કરો. એટલે આ વસ્તુ જે સાબિત કરવાની હોય ક્યારે મળે ખબર પડી ને વિદ્યાર્થીઓ? જો મહત્તમ ન્યૂનતમ ક્યાંથી ખબર પડે? ડબલ ડેશમાં મૂકવાથી થાય. અને શરતમાં
શરતમાં આ જે એફ ડબલ ડેશ આર બરાબર એટલે એફ ડેશ આર બરાબર 0 લેવાથી જે કિંમત આવે એને આ શરતમાં મૂકો ત્યારે આવું જે પણ સાબિત કરવાનું કીધું હોય, લંબચોરસ એ ચોરસ છે, વ્યાસ એ ઊંચાઈ જેટલું છે, એવું બધું સાબિત થશે. એટલે જે ગુજરાતીમાં કીધું હશે એ ક્યારે સાબિત થશે? જ્યારે એફ ડેશ આર બરાબર એફ ડેશ આર બરાબર 0 અથવા એફ ડેશ એક્સ બરાબર 0 લઈ જે કિંમત આવે એને આપણી મૂળ શરતમાં મૂકો એટલે જે શાબ્દિક સાબિતી હોય એ થશે અને મહત્તમ ન્યૂનતમ ડબલ ડેશમાં મૂકવાથી. વિદ્યાર્થીઓ કુટ પ્રશ્નમાં આટલું જ છે. નેક્સ્ટ દાખલો જોઈશું આપણે. તમામ બંધ લંબવૃત્તીય નળાકાર. આ વખતે જે નળાકાર છે એ કેવો છે વિદ્યાર્થીઓ? આપણો બંધ જ છે. સમજ્યા તમે? એટલે આ નળાકાર લઈ લઈએ આપણે એક. રાઈટ, આ નળાકાર લઈ લીધો. હવે સમજવાની કોશિશ કરીએ. આ નળાકારમાં આ કેટલું હોય? પાઈ આર સ્ક્વેર. આ પાઈ આર સ્ક્વેર, આ ઊંચાઈ h હોય અને આ જે વર્તુળનો ગોળ પરિધ હોય એ આપણે અલગ કલરથી લખીએ એટલે પેલું 2 પાઈ આર હોય. વર્તુળનો પરિધ, આમ આ જે આ પરિધ હોય ને એ 2 પાઈ આર હોય ને પછી h ઊંચાઈ એટલે 2 પાઈ આર જ થાય. અહીં કદ એટલે બેટા ઘનફળ. કદ એટલે ઘનફળ એટલે v આપી દેવામાં આવ્યું છે. એટલે ધારો કે નળાકારની ત્રિજ્યા r, ઊંચાઈ h અને વક્ર સપાટી s તથા ઘનફળ v છે. અહીં v બરાબર 100 છે એટલે પાઈ આર સ્ક્વેર h બરાબર 100. આમાંથી કોને સૂત્ર કરતા કરીશું? h ને કરીશું વિદ્યાર્થીઓ. એટલે h બરાબર 100/, પાઈ આર સ્ક્વેર, એને બોક્સ બનાવી નંબર 1 આપી દઈએ. હવે કોને મહત્તમ ન્યૂનતમ બનાવવાનું છે? કેનનું પૃષ્ઠફળ એટલે s ન્યૂનતમ સાબિત કરવાનું. એટલે s નું સૂત્ર લખ્યું 2 પાઈ આર સ્ક્વેર વત્તા 2 પાઈ આર એચ. એચની કિંમત મૂકી દીધી, પછી આને અંદર ગુણી નાખ્યા અને સાદું રૂપ આપતા આ જે બને એ આપણો એફ ઓફ આર બન્યો વિદ્યાર્થીઓ. રાઈટ છે. હવે આનું શું કરાવીશું? એફ ડેશ આર ને એફ ડબલ ડેશ આર શોધશું. પછી એફ ડેશ આર બરાબર 0 લેશો એટલે આપણને મળે છે સાદું રૂપ આપતા. વિદ્યાર્થીઓ સાદું રૂપ તમારે આપવાનું હોય. આર ક્યુબ બરાબર 50/પાઈ, માટે આર બરાબર 50/પાઈ આખાની 1/3. આ જે વસ્તુ મળે એને બે જગ્યાએ મૂકવાનું વિદ્યાર્થીઓ, એક શરતમાં અને એક ડબલ ડેશમાં. એટલે આ વસ્તુને આપણે ડબલ ડેશમાં મૂકવા જઈ રહ્યા છે. એટલે ડબલ ડેશમાં અહીં જુઓ વિદ્યાર્થીઓ, આર ક્યુબ છે એટલે આર ક્યુબની કિંમત 50/પાઈ છે. અહીંયા મૂકો તો 50 અહીં જાય અને પાઈ ઉપર જાય એટલે 50 પાઈ સાદુરૂપ આપતા 12 પાઈ આવે જે ગ્રેટર દેન 0. હવે આ કોને ધાર્યું હતું? આપણે એફ ઓફ આર કોને ધાર્યું હતું? વક્ર સપાટી એસને. માટે નળાકારનું પૃષ્ઠફળ એટલે જ વક્ર સપાટી ન્યૂનતમ થાય. હવે આર બરાબર 50/પાઈ આખાની 1/3 ક્યાં મૂકવાનું? આ એચમાં જઈને મૂકવાનું. રાઈટ છે. એટલે આ એચમાં 100/પાઈ, આર 1/માં છે એટલે આનું ઉલટું પાઈ/30 અને વર્ગ હોવાથી 2/3 લખ્યું વિદ્યાર્થીઓ. હવે ધ્યાનથી જોજો આ સાદુરૂપ. એટલે અહીંયા 50/પાઈ અને 2 કરી દીધા અને પાઈ 2/3 અને આ બંનેને 2/3 ઘાત આપી. આ 100ના 2 ટુકડા પાડ્યા, 2 × 50. એટલે હવે 1માંથી 2/3 જશે તો 1/3 અને 2/3માંથી 30 જશે એટલે નીચે લઈ ગયા 1/3 વિદ્યાર્થીઓ. એટલે 50/પાઈ આખાની 1/3 આ 2 વખત થયું. માટે નળાકારની ત્રિજ્યા, આ જે ત્રિજ્યા મળી એ 50/પાઈની 1/3 અને ઊંચાઈ 2 વખત 50/પાઈ આખાની 1/3 મળે છે. કારણ કે અહીં શોધવાનું પરિમાણ કીધા છે. પરિમાણ એટલે આર અને એચ, અને શું હોય? આર અને એચ હોય. એટલે પરિમાણ શોધવાના કીધા એટલે આ દાખલામાં આર અને એચ શોધ્યા છે. રાઈટ છે. આ સાથે સ્વાધ્યાય 6.5 એટલે કે એક્સરસાઇઝ 6.5નો પાર્ટ 2નો વિડીયો પૂર્ણ થાય છે, જેમાં આપણે અમુક કૂટ પ્રશ્નો ભણ્યા. નેક્સ્ટ વિડીયોમાં થોડા અઘરા કૂટ પ્રશ્નો ભણીશું. થેન્ક યુ.